आज सुबह से ही वडोदरा के मंदिर जय बजरंगबली के नारे के साथ गूंजते हुए सुनाई पड़ रहे हैं, क्योंकि आज हनुमान जयंती मनाई जा रही है। हनुमान भक्त सुबह से ही हनुमान दादा के दर्शन के लिए हनुमान मंदिरों में पहुंच रहे हैं। वडोदरा के तकरीबन सभी हनुमान जी के मंदिरों में विशेष सजावट भी की गई है। तब आपको बता दें कि काला घोड़ा ब्रिज निकट पंचमुखी हनुमान जी का मंदिर मौजूद है, जहां पर भी बड़ी तादाद में भक्त सुबह से ही हनुमान दादा के दर्शन करने के लिए पहुंच रहे हैं। मंदिर में विशेष तरीके के आयोजन भी करवाए गए हैं और साथ ही हनुमान जयंती के मौके पर आने वाले भक्तों को दिक्कतें ना हो, उसका खास ख्याल भी मंदिर प्रशासन की ओर से रखा जा रहा है। वैसे पंचमुखी हनुमान जी के मंदिर में विराजमान बाल हनुमान जी के स्वरूप ने आकर्षण बनाए रखा है। आज रोज तमे की जे प्रश्न पूछ्यो एना अनुरूप तमने माने खास कहेवानुं के चैत्र सुद पूनम एटले के श्री पंचमुखी हनुमानजी दादानो जन्मोत्सव तमे जोई रह्या छो। वडोदराना अंदर एवं हाजरा हजूर दादा पंचमुखीनुं आपणुं आ मंदिर देवस्थान ट्रस्ट संचालित गायकवाड़ सरकार समरजीत सिंह गायकवाड़ सरजी सयाजीराव गायकवाड़ना टाइमथी आ जे दादानी प्रतिष्ठा करवामां आवेली छे ए मूर्ति विश्वामित्री किनारे आवेलुं एसएसजी होस्पिટલના સામેનું મંદિર હાજરા હજૂર દક્ષિણમુખી હનુમાનજી ભગવાન જે આજે સવારે એમનું દર વર્ષ પ્રમાણે જન્મોત્સવનો કાર્યક્રમ આયોજન કરવામાં આવી રહ્યો છે। સવારે દાદાનું 5:30 વાગે મહાપૂજા ચાલુ થઈ, તે બાદ 7 વાગે દાદાનો જન્મ થયો, પ્રાગટ્ય થયું। તે થયા પછી દાદાની હનુમાન ચાલીસા આરતી એ બધો દાદાનો પૂજા કર્મ થયો। પશ્ચાત શહેનાઈ વાદનનો કાર્યક્રમ થયો। હમણાં પણ તમે જોઈ રહ્યા છો કે અહીંયા હમણાં લઘુરુદ્રી ચાલી રહી છે, બરાબર। પશ્ચાત ભક્તો અહીંયા ઘણા બધા દાદાની શ્રદ્ધા રાખીને આવે છે દર શનિવારે, અને વિશેષ કરીને આ વર્ષે શનિવારે હનુમાન જન્મોત્સવ આવેલો છે, એટલી માટે ઘણા બધા લોકો સવારથી જ દાદાના દર્શન માટે એટલા સરસ શ્રદ્ધાથી આવી રહ્યા છે। અને અમે ભક્તોને તકલીફ ન થાય તેના માટે બહારની સાઈડે લાઇનની સરસ સુવિધા, કુલરની વ્યવસ્થા, બધી તંબુ નાખ્યો છે કે લોકોને ગરમીની તકલીફ ન થાય, બરાબર। પશ્ચાત તમને ખાસ કહેવાનું એટલે આજે સવારે હનુમાનજી દાદાને બધા ભક્તોએ વિવિધ પ્રસાદ તમે જોયું હશે, ચોકલેટ છે, બુંદી છે, ગાંઠિયા છે, લાડુ છે, પેંડા છે, એવા અલગ અલગ પ્રસાદ અહીંયા વિતરણ થઈ રહ્યો છે। સાંજે 7 વાગે બધા ભક્તોને ખાસ કહેવાનું કે હનુમાન ચાલીસાનો દર શનિવારનો નિયમિત પાઠ થશે। પશ્ચાત સાંજે 8:30 વાગે પ્રિતેશ પટેલનું સુંદરકાંડ અને એના પછી ભજનનો કાર્યક્રમ થશે, બરાબર। એટલે આજનો આ સરસ દિવસ દાદાનો જન્મોત્સવ બધા વડોદરાના ભક્તોને ખાસ નમ્ર વિનંતી કે આનો લાભ લેવા માટે અચૂક પંચમુખી હનુમાન મંદિરે પધારવું। 14 તારીખે સોમવારે બપોરે 12:30 થી 3:30 વાગે કીર્તિ મંદિર એસએસજી હોસ્પિટલ દત્ત મંદિર પરાંગણમાં દાદાનો જાહેર ભંડારો રાખેલો છે, તો બધા ભક્તોને ભંડારાના અંદર મહાપ્રસાદીનો લાભ લેવા માટે પણ ખાસ પધારવું છે। મારી નમ્ર વિનંતી, બધાએ આ લાભ લેવા આવું। जय श्री राम। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।